શોર્ટ્સ. સ્પીક બેટર વિથ પાસ્ટ પરફેક્ટ. મિત્રો, ટેન્સીસના ટાઈપ્સને વન બાય વન ક્લિયર કરવાથી યુ ગેટ આઈડિયા કે વોટ ઇઝ ધ ગ્રામર સ્ટ્રક્ચર એન્ડ હાઉ ટુ ડુ વર્ક ઇન અ ડેલી કન્વર્સેશન. વિચ ટાઈમલાઇન મીન્સ કયા ટાઈમલાઇન કે સમયગાળા દરમિયાન યુ શુડ યુઝ પાસ્ટ પરફેક્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેન્ડ્સ, પાસ્ટ પરફેક્ટને ટુ વે યુઝ કરવામાં આવે છે. તેનો ફર્સ્ટ યુઝ છે કે કોઈ પણ વસ્તુ પાસ્ટ ટાઈમમાં શ્યોરલી કે 100% તમારી પાસે હતી ત્યારે તેનો યુઝ કરવામાં આવે છે. અને તેનો સેકન્ડ યુઝ કોઈ પણ એક્શન થઈ ગઈ છે અને એની પહેલાં ઓલરેડી એક એક્શન થઈ ગઈ હતી, આવી બંને પાસ્ટની એક્શન એકબીજા સાથે કનેક્ટેડ હોય છે, આવી સિચ્યુએશન માટે પણ પાસ્ટ પરફેક્ટ યુઝ કરવામાં આવે છે, જેમાં સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 એટલે વર્બની થર્ડ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ આ ફોર્મ્યુલાનો યુઝ કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, હવે આ કોન્સેપ્ટને સેન્ટેન્સ થ્રુ મોર કમ્ફર્ટેબલ બનાવીએ કે હું ઘરે પહોંચી તે પહેલાં તેને રસોઈ બનાવી દીધી હતી. શી હેડ મેડ કુકિંગ વેન આઈ અરાઇવડ એટ હોમ. મૂવી સ્ટાર્ટ થયું તેની પહેલાં તેણે તેનું હોમવર્ક પતાવી દીધું હતું. હી હેડ ફિનિશ્ડ હિઝ હોમવર્ક બિફોર ધ મૂવી સ્ટાર્ટેડ. અમે પાર્ટીમાં પહોંચ્યા તે પહેલાં તે નીકળી ગઈ હતી. શી હેડ લેફ્ટ ઓલરેડી વેન વી અરાઇવડ એટ ધ પાર્ટી. તે કીધું એ પહેલાં મેં આ ન્યૂઝ સાંભળી લીધા હતા. આઈ હેડ હર્ડ ધીસ ન્યૂઝ બિફોર યુ ટોલ્ડ મી. તે તેની ચાવી ઘરે ભૂલી ગયો હતો. હી હેડ ફોરગોટન હિઝ કી એટ હોમ. ફ્રેન્ડ્સ, ગ્રામર સ્ટ્રક્ચરથી યુ કેન મેક અ સેન્ટેન્સ ઇઝીલી, બટ પ્રેક્ટિસને ફ્રિકવન્ટલી યુઝ કરવાથી ફ્લુઅન્સીને ઇન્હેન્સ કરી શકાય છે. સો વન્સ focus on the grammar structure, then practice give to perfection. So start to speak small sentences to become a fluent. Friends, I hope now you have got idea to use past perfect in your daily routine sentences.